તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો ભાઈ અમારા પરવારભાઈ ને હસ્તીબેન જો ટીવી જોવા બેસી ગયા છે અને આજે નહીં પણ કાલે સવારે જવાનું છે અમારે ગામડે. એવું નક્કી છું છે પણ કાલે સવારે જઈએ કે કાલે સાંજે જઈએ ફિક્સ નથી. કાલે જવાનું છે ગામડે. હાલો ભાઈ એને કહી દે ભાઈ તું એને મૂવી જોવા દે. ઓકે હા તો જો આખી આવશે ને ત્યારે તને કરી દે. ઓકે અમારે છે ને આ ભાઈને મૂવી જોવી છે, એ મૂવી આવતી નથી અને હસ્તીને હેરાન કરે છે. એવું થાય છે ને હસ્તી, અને હસ્તી ક્યારેક ક્યારેક એને હેરાન કરે. જ્યારે એને કાર્ટૂન જોવું હોય ને ત્યારે એને જોવા ન દે, તો એના મૂવી જોતી હોય બીજા. અને અમારા ભાઈ જો આમથી આમ સોફે આટા મારે. જો 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 આજ શું ખાધું તે? તો કે એ તો કે રિહાઈ ગયો. જો અમારે રિહાઈ બહુ જાય તરત. ઘા કરવાનું ફેંકવાનું ના રે હસ્તી રીતિ જોયે તો શું થાય ભલા? સર્વિસ થાય કે ન થાય? તો ભાઈ રીતિ રસોઈ બનાવે છે તો જોઈએ હવે રસોઈમાં શું બને છે. રીતિ શું બનાવીશું રસોઈમાં? રોટલી. ખાલી રોટલી? શાક હું બનાવીશું. હા અત્યારે રોટલી બનાવું. એ વાત હાજી. એટલે હું બનાવ્યું રસોઈમાં એમ? શાક બનાવ્યું, બટેકાનું શાક, રોટલી અને બીજું કેરીનો રસ. ઓ માય ગોડ. કેરી આવી તો રસ ઉપર રસ જ બને છે. જા અમારા ભાઈના કામા છે. જો અમારા ભાઈ છે ને આવી રીતના કેરી ખાઈ નાખે અને સાયલુમાં અડધો ભાગ તો હમણાં પીડ્યો રહી છે. અમારા ભાઈના ખાઈ અમારા ભાઈ આવી રીતે ખાય. અને રસ નીકળી ગયો બાકી છે? રસ નીકળી ગયો. કાઢ નાખ્યો? ઓકે તો ભાઈ કેરીનો રસ નીકળી ગયો છે. હવે રોટલી શરૂ છે. બટેકાનું શાક, રોટલી અને રસ. ઓહ વાવ. અને હારે કાંઈ અથાણામાં? અથાણાં છાશની તો હોય જ ને. એટલે કયું અથાણું કયું છે એમ? ગુંદાનું છે, પછી કેરી છે, મરચા છે. ઓકે થેન્ક યુ. હાલો ભાઈ કેરી છે ને મરચાઈ છે, બરોબર. તો વાંધો નહીં. મરચા કે એસકે મસાલાના કે નોર્મલ તળેલા? હા જા હા ભાઈ આવી ગયો અમારો કેરીનો રસ. તો ભાઈ રિદ્ધિએ બનાવ્યો કેરીનો રસ. અમારા રસાભાઈ આવી ગયા છે. હસ્તી જો આમ તેમ આટા મારે છે. અચ્છા આજ શું ખાવાનું છે? જા ભાઈ એક તો પેલા બોલી ગયો તેલીનો લત, પછી કઈ ખબર નહીં આજે હું છે. બધી ખબર છે હો તને હું થવાનું છે એમ, બધી ખબર છે. તો કાંઈ નહીં ભાઈ. અને હાજર અમારા હર્ષભાઈને કાલે રિઝલ્ટ આવે છે. હર્ષભાઈ આવે છે ને કાલે રિઝલ્ટ? શું લાગે કેટલા નંબર આવશે તારા? જે નંબર આવે એ ત્યાં આપણે શું લેવા દેવા છે. તો હર્ષભાઈના કાલે રિઝલ્ટ આવવાનું છે. તો જોઈએ હર્ષભાઈનું કાલે રિઝલ્ટ કેવું આવે છે. બોલો હું અને વાહમ મારું હું એના સાસણ મૂવીના ભાગ કરી દે ને, બરોબર કરી દે ને. જે આવે એ કરી દે, ભાગ આવે એ ભાગ કરી દે, જે આવે એ કરાવી દે ને દેખાડી દે ને ભાઈ. બસ કહી દીધું. તો ભાઈ કાંઈ નહીં, હવે જમી લઈ, બરોબર. જમવા બે એટલે બતાવો હું છે પાકું જમવામાં. હાલો બોલી તો ગયું છે. ઓકે થેન્ક યુ. તમે પૂછ્યું તો કીધું ને આ છે. ઓકે વાંધો નહીં. હાલો તો પાછું કન્ફર્મ. હા એ ભાઈ કન્ફર્મ જ હોય, બરોબર ને? પ્રૂફ બતાવવું પડશે. હા પ્રૂફ. પ્રૂફ આરે ઓકે હું આપું કેરી રસ. એડવાન્સમાં હું પાછો મૂકી ફ્રીજમાંથી લાવી મેં ઠંડો થવા મૂક્યો તો. તે આયા મૂક્યો તો પાછો ફ્રીજમાં મૂકી. ઠીક. ઠંડો હોય તો વધારે મજા આવે એમ પીવાની, બરાબર ને? ઠંડો રસ. સમજાણ વસ્તી ઠંડો હોય ને તો વધારે મજા આવે પીવાની. તારે આમણામ પીવો છે એને ઠંડા વગરનો જ દે, સારું કહેવાય. ઠંડો ન પીવે ને તો હા કાંઈ નહીં આપી દે એને, બરાબર. હાલો આપી દો. હા ખાલી રસ આપું કે બધું ખાવા પીધો શાક રોટલી બધું? એને બધું આપી જ દે ને એટલે ખાઈ લે. તો ભાઈ જમવા બેસી ગયા છે. બટેકાનું શાક, રોટલી, કેરીનો રસ અને કેરી અને આરે મરચાં અને ગુંદાનું આથડું અને છાશ. તો છે ને ખાઈ લઈ, બરાબર ને રીતિ? તો ભાઈ હવે જઈએ છીએ અમે મારા પરમ મિત્ર એવા જયભાઈ ધારી એના બ્રાન્ડ ઓપનિંગમાં. જે એક પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છે, જોરદાર પ્રોડક્ટ લોન્ચ કરે છે. તો આપણે જઈએ છીએ એના લોન્ચિંગમાં. તો હાલો હું તમને બતાવું. થેન્ક યુ બ્રો. નહીં એ તમારું ખોટું પડે. મેં એ નામ નથી પૂછ્યું. એકચ્યુઅલી આ અમારો દર્શુ છે. તો એકવાર દર્શન માટે પણ જોરદાર ક્લાપિંગ થઈ જાય. આજના આપણા ચીફ ગેસ્ટ રીતિબેન અને કિશનભાઈ. વાહ જોરદાર તાળી. બેયનો તમને ટૂંકમાં પરિચય. ઉંમર નાની,
ભૂલમાં નાનપણમાં લગ્ન થઈ ગયા, ખાટી મીઠી તકરાર કરતા કરતા મસ્તી મજાકમાં એના બાપા અને એના વેવાય એટલે આ બેના પિતાશ્રીઓએ નક્કી કરી નાખ્યું કે ભાઈ આને પરણાઈ જ કે ધંધે ચડે, અને પછી ધંધે લાગી ગયા. સાહેબ અત્યાર સુધીના ઘણા કોમેડી કપલના મેં વિડીયો જોયા છે, આપ સૌએ જોયા જ હશે. ઘણા બધા વિડીયો બનાવતા હોય અને ઘણા સારા વિડીયો બનાવે છે. હું કોઈનો વિરોધ નથી કે નથી કોઈને કટાક્ષ હતો, પણ એક વસ્તુ તમને શ્યોરલી ગેરંટી સાથે કહું છું, આવેલા મહેમાનોને આપણે તાળીઓથી વધાવી લઈએ. મહેમાનો આવતા છે ને તાળી પાડી દેજો, કેમ કે મહેમાનો બિચારાને એક જ વસ્તુ હોય, તમે તાળી પાડો ને એટલે એને એમ થાય કે હાશ આપણું વેલકમ થઈ ગયું, અને અમારે બીજું કાંઈ નથી જોતું સાહેબ. અમે તાળીઓના ભૂખ્યા છીએ, તમારા ભાવના, તમારા માનના, તમારા સન્માનના ભૂખ્યા હોય. બાકી અમને કોઈ અહીંયા સમજી જાઓ. તો આ બંનેની એક વસ્તુ મને સૌથી વધારે ગમી હોય એઝ અ ઇન્ફ્લુએન્સર, એ બે કોઈ દિવસ એના કોસ્ટ્યુમમાં કોઈ આંગળી ચીંધીને જાય ને એવો એને ક્યારેય કપડું નથી પહેર્યું. બીજી વસ્તુ, ક્યારે એના કન્ટેન્ટ કોમેડીમાં કપલમાં હોય છે, પણ ક્યારેય એ બેના કન્ટેન્ટમાં કોઈ ખરાબ વસ્તુ એવી નથી કે જે કોઈ એના સામે આંગળી ચીંધીને જાય. તો એકવાર જોરદાર આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ કિશનભાઈ અને રીતિબેનને. અને સાહેબ આ એ લોકો છે કે તમે સવારે ઉઠો એનો વિડીયો જુઓ એટલે તમારો દિવસ ઉપર સક્સેસ જ જાય. મારે ક્યારેક સવારે ઉઠો એટલે મોબાઈલ ચેક કરતા હોય, અલાર્મ બલાર્મ તો કોને ખબર વાગે ન વાગે, પણ એના વિડીયો પહેલા આવે એટલે પેલો વિડીયો જોઈ લો. એક તો બેન છે, ઘરની લક્ષ્મી કહેવાય, દીકરી કહેવાય, એટલે એનો વિડીયો જોઈએ એટલે આપણને ઓટોમેટિક દિવસ સારો જવાનો જ છે. અને કિશનભાઈનું મોઢું આમ આ બેન કંઈક બોલે અને પછી જે પલક પલક થતું હોય એકવાર એટલે કેવા હું માંગો ભાઈ, મારા નથી જાય એટલે હમણાં બનાવી દઈએ. તો આપણે માઇક એમને હેન્ડ ઓવર કરીએ કિશનભાઈ અને રીતિબેન. થેન્ક યુ કે એટલા બધા વખાણ કર્યા. મારી ભાઈ તો નથી કરતી અને એટલો બધો આમ જો બાજુ ઉભા મને બોલવાનો મોકો મળ્યો, નગર કોઈથી મળે ન પાડો ભાઈ. એટલે આ છે ને બોલવું એટલું બોલી દેવાનું, ઘરે જઈને પાછું એનું જ છે. તો જયભાઈ કોંગ્રેચ્યુલેશન કે તમે હેન્ડમેડ હેર ઓઇલ લોન્ચ કર્યું છે. આમ જોવા જઈએ તો આપણે હેર ઓઇલ તો બધા યુઝ કરે છે બરોબર, પણ બધા ક્યાંથી આવેલા? ફેક્ટરીમાંથી બરોબર. કહે છે કે ભાઈ આ હેન્ડમેડ છે, પછી આયુર્વેદિક છે, પણ બંને બધા ફેક્ટરીમાંથી કેમિકલ મિક્સ થાય જ છે. પણ જયભાઈનું ઓરિજિનલ આયુર્વેદિક અને હેન્ડમેડ છે. એટલે હું તો કહું છું બધા યુઝ કરજો, કારણ કે તમારે અત્યારે સુરતમાં કેવું છે, વાળનો પ્રોબ્લેમ, સ્કિનનો પ્રોબ્લેમ એ તો કમ્પલસરી બધાને રહે જ છે બરોબર. તો આપણે જયભાઈએ લોન્ચ કર્યું છે તો કાંઈક જોઈને જ કર્યું હોય છે બરોબર, અને એને યુઝ કર્યું છે પછી લોન્ચ કર્યું છે. અને મને વાત કરેલી હતી કે આપણે પૂરેપૂરું એમાં રિસર્ચ કર્યું છે, બધે ચેક કરાવીને પછી આપણે લોન્ચ કર્યું, જ્યાં સુધી લોન્ચ નથી કર્યું બરોબર ને. આપણે વચ્ચે વાત થઈ હતી. તો ભાઈ જયભાઈનું જે હેર ઓઇલ છે એ આપણે બધા યુઝ કરવી, અને આપણા બધા રિલેટિવ છે એને હોતે કહી કે ભાઈ આ હેર ઓઇલ આપણે યુઝ કરવી. અને ભાઈ નાનો એવો બિઝનેસ શરૂ કર્યો છે તો સપોર્ટ પૂરેપૂરો કરશું બરોબર. આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર સર્ચ કરો ને લીધુ એન્ડ કિસુ, એટલે લગભગ આમના 1 લાખ ઉપર ફોલોવર છે. અને ફોલોવર તો કદાચ ગમે તે રીતે આવે, પણ એમના રેગ્યુલર વ્યૂઝ ને લાઈક એ પણ બહુ જોરદાર છે.